RDX શોધી નથી શકતા, પણ એવું એ શ્યોરિટીથી કહી શકે છે કે 400 પાર કન્ફર્મ. આ 400 પાર નથી થવાની, 420 થઈ રહી છે. અલીબાબા 40 ચોર નહીં, અલીબાબા 400 ચોર થઈ રહ્યું છે. નામ કોણ, કયા નેતા? હું સાવરકર સાહેબની વાત કરું છું. એ તો વીર છે, વીર સાવરકર. શું સાવરકર? તમે વીર કહો છો, એ તમારી માન્યતા છે. અરે લોકો વીર કહે છે, પણ એ તો એ લોકો કહે છે ને. તમારી દ્રષ્ટિમાં સાવરકર વીર નથી, સ્વતંત્ર સેનાની છે. એ એમના માટે વીર સાવરકર છે, કદાચ એમના માટે. જ્યારે એમને પૂછવામાં આવે છે કે આટલા બધા લોકો તમારી સરકારમાં અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ સ્ટેટમાં મરી રહ્યા છે, તો તમને દુઃખ નથી થતું પ્રધાનમંત્રી? તો કે થાય ને, રોડ ઉપર જતું કૂતરું મરી જાય તોય દુઃખ તો થાય ને. એટલે કે આટલા બધા માણસો મરી જાય એનું દુઃખ એક કૂતરું મરી જાય ને એટલું આ દેશના વડાપ્રધાનને થાય છે. અને એ દેશના વડાપ્રધાન એમ કે છે કે આ 140 કરોડ લોકો મારો પરિવાર છે. તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી દેશની બદનામી કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંનેનું યુદ્ધ રોકાઈ દીધું હતું આપણા વિદ્યાર્થીઓને બચાવવા માટે. અચ્છા, તો પછી અહીંયા કેમ 10 મહિનાથી મણિપુરની અંદર જે ચાલી રહ્યું છે નથી રોકાઈ રહ્યું? 2002 ગુજરાતની અંદર 3 મહિના સુધી ચાલેલા દંગાઓ કેમ નતા રોકી શક્યા? એ વખતે મુખ્યમંત્રી એ જ હતા ને. એના ઉપર લાલ આંખ કરવાના હતા એ પ્રધાનમંત્રીએ 18 વખત ચાઇનાની મુલાકાત કરી. ચાઇનાના જે ઓથોરિટી છે એમને અહીંયા બોલાવીને આપણા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ઝૂલા ઝૂલાવ્યા અને ચા પીવડાવી. લાલ આંખ તો નથી કરી. એમની પાસે કોઈ બીજો રંગ હોય તો એનો ઉપયોગ કરીને એવી આંખો કરે, પણ કંઈક તો કરે. 20 સૈનિકો. તમારું એવું કહેવું છે શું કે છે? કોઈ ગુસ્સા નહીં है, सब चंगा ऐसी. 3000 સ્ક્વેર કિલોમીટર જગ્યા ઉપર ચાઇનાએ કબજો કરી લીધો છે. ત્યાં આગળ કોલોનીઝ બનાવી દેવામાં આવી છે, બ્રિજેસ બનાવી દેવામાં આવ્યા છે, 30 જગ્યાઓના નામ બદલી નાખવામાં આવ્યા છે. ત્યારે આપણા દેશના વિદેશ મંત્રી એસ જયશંકર એવું કહે છે, પહેલા પણ એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચાઇનાની ઇકોનોમી તો આપણા કરતા મોટી છે, આપણે ચાઇનાની સામે કેવી રીતે લડી શકીએ? અરે આ દેશના લોકોએ અંગ્રેજોને ભગાડ્યા છે અહીંથી. અને હવે એવું કે છે કે મારા ઘરનું નામ કોઈ બદલી નાખે તો શું ફેર પડી જાય? મારું ઘર થોડું કઈ એનું થઈ જવાનું હતું. આટલા ચાઇલ્ડિશ સ્ટેટમેન્ટ આપે છે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર. હે, તમે આવું કઈ રીતે બોલી શકો? તો તમે પછી શું કરવા 10 વર્ષથી નામકરણ કરી રહ્યા છો ભારત દેશમાં? અલ્હાબાદનું તમે પ્રયાગરાજ કરી નાખ્યું. નામ બદલવાથી કોઈ ફરક નથી પડતો, તો તમે શું કરવા અલ્હાબાદનું પ્રયાગરાજ કરી નાખ્યું? ભાઈ, નામ બદલવાથી કોઈ ફરક નથી પડતો, તો ગુજરાતમાં અમદાવાદની અંદર મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું, એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ કરી નાખ્યું? ફિરોઝ શાહ કોટલા જે સ્ટેડિયમ હતું એનું નામ તમે કેમ બદલી નાખ્યું? જો આપણા વિદેશ મંત્રી એસ જયશંકર એવું કહે છે કે નામ બદલવાથી કોઈ ફરક ના પડે, આવું ચાઇલ્ડિશ સ્ટેટમેન્ટ જો આપતા હોય, તો તમે 10 વર્ષથી શું કરવા આ દેશની અંદર જગ્યાઓના નામ બદલી રહ્યા છો? અને તાજમહેલને તમે તેજો મહાલય મંદિર તરીકે સ્થાપિત કરી રહ્યા છો, જેના દ્વારા લાખો કરોડો રૂપિયાની ઇન્કમ થાય છે ભારત દેશને ટુરિઝમ તરીકે. એટલે નુકસાન જ કરવાનું, જુઠ્ઠું બોલવાનું, સવાલ કરીને દેશદ્રોહી કરવાના. 300 કરોડ RDX શોધી નથી શકતા, પણ એવું એ શ્યોરિટીથી કહી શકે છે કે 400 પાર કન્ફર્મ. આ 400 પાર નથી થવાની, 420 થઈ રહી છે. અલીબાબા 40 ચોર નહીં, અલીબાબા 400 ચોર થઈ રહ્યું છે. તો આ બધા જુમલાઓ હતા અને હવે એને સંકલ્પ પત્ર નામ લઈને આવ્યા છે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. વડાપ્રધાને એવું કહ્યું હતું કે લાલ આંખ કરવાની વાત છે, અને તમે એમ કહો છો કે એ બધું જે કહ્યું હતું એ પ્રમાણે વડાપ્રધાને નથી કર્યું. તમને શું લાગે છે કે વડાપ્રધાન ડરે છે ચાઇનાથી? આટલો આપણે સૌથી વધારે પોપ્યુલેશન આપણી છે, તો ચાઇનાથી શેનો ડર? સારું, ચાઇનાથી નથી ડરતા, પાકિસ્તાનથી નથી ડરતા. મારી વાત સાંભળો. આપણા ભારતમાં એમણે જે પૂર્વોત્તર છે, નોર્થ ઈસ્ટ જે સ્ટેટ્સ છે 7, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આ તે, આસામ, અરુણાચલ પ્રદેશ, આ બધું છે. એની અંદર એમણે સ્પેશિયલ એક ટાસ્ક ફોર્સ બનાવવાની વાત કરી હતી, કાયદાને મજબૂત કરવાની વાત કરી હતી, અને આરોપ મૂક્યા હતા કે 65 વર્ષમાં કોંગ્રેસે અહીંયા કાયદાને એકદમ કથળી નાખ્યો છે. કાયદા જેવી કોઈ વસ્તુ જ નથી. એ જગ્યા ઉપર એ વ્યક્તિ એક સ્ટ્રોંગ કાયદો લાવવાના હતા. તમે જુઓ 10 વર્ષમાં છેલ્લા 10 મહિનાથી મણિપુર સળગી રહ્યું છે. એ મણિપુરમાં સેંકડો લોકો કેમ્પમાં રહે છે. એ મણિપુરમાં લોકોએ રોડ ઉપર ગોળીઓ ખાઈને 150-200 માણસોના મૃત્યુ જોયા. ગલી ગલીમાં લાશો પડી હોય. ત્યાંના પ્રશાસને કહ્યું ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં કોંગ્રેસમાંથી લાવેલા મુખ્યમંત્રી એમણે પોતે બનાવ્યા છે.
છીનવીને લાવેલા મુખ્યમંત્રી બિરેનસિંહ, એ ડબલ એન્જિનની સરકારમાં ત્યાંની ભારતીય જનતા પાર્ટીની ત્યાંની જે સરકાર છે, ત્યાંની જે સ્ટેટ ગવર્નમેન્ટ, એના બધા મંત્રીઓ આપણા વડાપ્રધાનને મળવા માંગે છે, પણ વડાપ્રધાન એમને મળવા નથી દેતા કે મળવા નથી જતા. અને એ 10 મહિનાથી સળગી રહેલા મણિપુર ઉપર જ્યારે 2 સ્ત્રીઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી, એ સ્ત્રીઓના શરીર ઉપર આપણા દેશના એ મણિપુરના કેટલાક જે અંદર જે ઝઘડી રહ્યા છે એમાંથી જ કેટલાક લોકો એ સ્ત્રીઓની સાથે બળાત્કાર કરે છે. આ પ્રધાનમંત્રી એક શબ્દ નથી બોલતા. જ્યારે એમની ઉપર બોલવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે ત્યારે પણ 1.5 કલાક સુધી બકવાસ કરે છે અને મણિપુર પર બોલવાની જગ્યાએ બીજી બધી વાતો કરી અને માત્ર ને માત્ર કોંગ્રેસને ટાર્ગેટ કરીને સંસદમાં પણ કોંગ્રેસને માત્ર ટોન્ટ મારે છે, રિટોરિક ભાષાનો ઉપયોગ કરે છે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. મહિલા એથ્લેટ્સ ઉપર શોષણ થાય છે ત્યારે નથી બોલતા. CAA NRC ના આંદોલનોમાં કેટલાય લોકો મૃત્યુ પામે છે ત્યારે નથી બોલતા. કોરોનાની અંદર કેટલાય લોકો મરી જાય છે ત્યારે નથી બોલતા. કિસાન આંદોલનમાં 700 કિસાનો મરી જાય છે, એને એ લોકો ખાલિસ્તાની પાકિસ્તાની આતંકવાદી કહીને બોલાવે છે, પણ એના ઉપર સહેજ પણ એમને એવું નથી થતું કે દુઃખ થાય. જ્યારે એમને પૂછવામાં આવે છે કે આટલા બધા લોકો તમારી સરકારમાં અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ સ્ટેટમાં મરી રહ્યા છે તો તમને દુઃખ નથી થતું પ્રધાનમંત્રી? તો કે થાય ને, રોડ ઉપર જતું કૂતરું મરી જાય તોય દુઃખ તો થાય ને. એટલે કે આટલા બધા માણસો મરી જાય એનું દુઃખ એક કૂતરું મરી જાય ને એટલું આ દેશના વડાપ્રધાનને થાય છે. અને એ દેશના વડાપ્રધાન એમ કે છે કે આ 140 કરોડ લોકો મારો પરિવાર છે અને એ પરિવાર માટે એમને એટલું દુઃખ થાય છે જો એમાંથી કોઈ માણસ મરે કે રોડ ઉપર જતું કૂતરું મરી જાય ને તો જેટલું દુઃખ થાય ને એટલું. તો આ જુમલાઓ નથી તો શું છે? તમને દેશના 140 કરોડ પરિવારની, એમના મૃત્યુની, એમના શહીદીની, એમની લડતની કંઈ પડી જ નથી. અને તમે એમના માટે સંકલ્પ પત્ર લાવો છો અને પછી એ સંકલ્પ પત્ર લાયા પછી ચૂંટણી જીત્યા પછી તમારા ગૃહમંત્રી એવું કહી દે છે કે આ તો જુમલા હતા બધા. તમે કેટલું ઉલ્લુ બનાવો છો. આ દેશ જોઈ રહ્યો છે. આ બધા કઈ મૂર્ખા નથી દેશમાં, બધાને બધી સમજણ પડે છે. તો આ વાતો થઈ રહી છે વિશ્વગુરુની, આ બધી વાતો ખોટી. તમે એમ કહો છો આ બધું જુમલા છે, દેશ દુનિયામાં નામ નથી થઈ રહ્યું. અચ્છા, હા, આપણા ચાલુ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલને પકડીને જેલમાં નાખી દીધા. એ જ આ જે પાર્ટી છે એના ઘણા બધા મોટા મોટા નેતાઓ, જેમ કે સંજય સિંહની વાત કરીએ, પેલા સત્યેન્દ્ર જૈનની વાત કરીએ, મનીષ સિસોદિયાની વાત કરીએ, એમને પણ કેટલા વખતથી જેલમાં નાખી દીધા. હેમંત સોરેન, એમને અંદર નાખી દીધા. ત્યારે આ વિશ્વના અનેક દેશોએ અહીંયા આપણને ફોન કર્યા, આપણને અહીંયા આપણી જોડે વાતો કરી કે અમે જોઈ રહ્યા છે કે આ જે પોલિટિશિયન્સની સાથે કોઈ પણ જાતના સબૂત વગર એમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, ચાલુ મુખ્યમંત્રીઓને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, કોઈ પણ જાતની મની ટ્રેલ મળી નથી, કોઈ પણ જાતના સબૂત મળ્યા નથી, કોઈ પણ જાતના એવિડન્સ મળ્યા નથી. એ વાતને એક વર્ષ, દોઢ વર્ષ થઈ ગયું, છતાં પણ બધાને 6 મહિનાથી 8 મહિનાથી જેલમાં નાખી દીધા છે. અને જ્યારે વિશ્વના દેશો સવાલ કરે છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન કહે છે કે આ અમારો આંતરિક મામલો છે. અને રાહુલ ગાંધી જ્યારે વિદેશમાં જઈને વાતો કરે છે તો કે રાહુલ ગાંધી આપણા દેશને વિદેશોમાં જઈને બદનામ કરે છે. તો આ બધા દેશો જ્યારે તમને સવાલ કરી રહ્યા છે, તમને જ્યારે ઓસ્ટ્રેલિયા બોસ કહે છે તો તમને મજા આવે છે, તમને ગમે છે, પણ એ જ દેશો જ્યારે તમારી કરણી ઉપર, તમારા કુકર્મો ઉપર, તમારા અન્યાય ઉપર, તમારા ઇન્જસ્ટિસ ઉપર સવાલ કરે છે ત્યારે તમે એમ કહો છો કે અમારો આંતરિક મામલો છે, તમારે એમાં ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. તો તમે દેશમાં રહીને દેશનો ડંકો ફોરેનમાં ખોટી રીતે, ખરાબ રીતે નથી વગાડી રહ્યા? દેશની બદનામી નથી થઈ રહી? રાહુલ ગાંધી દેશની બદનામી કરી રહ્યા છે કે તમારા આ જે કુકર્મો છે જેની ઉપર આખું વિશ્વ, ચાહે જર્મની હોય, અમેરિકા હોય, કેનેડા હોય, કેનેડા તમારી ઉપર એમ કે છે કે તમારા નાગરિકનો હાથ છે અમારા દેશના નાગરિકની હત્યામાં. અને અમેરિકા પછી એના સબૂત શોધીને લાવે છે કે હા, આ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હતો, જેના કારણે અમેરિકામાં પણ ભારતીય એક વ્યક્તિનું મૃત્યુ થયું. તો જ્યારે વર્લ્ડના અલગ અલગ દેશો તમને સવાલ કરે છે ત્યારે દેશની બદનામી નથી થતી? રાહુલ ગાંધી જ્યારે ફોરેન જઈને વાત કરે ત્યારે જ દેશની બદનામી થાય છે. તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી દેશની બદનામી કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંનેનું યુદ્ધ રોકાઈ દીધું હતું આપણા વિદ્યાર્થીઓને બચાવવા માટે. અચ્છા, તો પછી અહીંયા કેમ 10 મહિનાથી મણિપુરની અંદર જે ચાલી રહ્યું છે નથી રોકાઈ રહ્યું? 2002માં ગુજરાતની અંદર 3 મહિના સુધી ચાલેલા દંગાઓ કેમ નતા રોકી શક્યા? એ વખતે મુખ્યમંત્રી એ જ હતા ને. જો તમે શક્તિશાળી છો તો તમારા રાજ્યમાં ચાલેલા તોફાનો, રાઇટ્સ, 2,000, 2,500, 3,000 માણસો મરી જાય ત્યાં સુધી કેમ ચાલ્યા? તમે જો વિશ્વના યુદ્ધ રોકાઈ દો છો તો તમે હરિયાણાની અંદરના તોફાનો કેમ તરત નતા રોકાઈ શક્યા?
મણિપુરમાં તો આજે પણ તોફાનો થઈ રહ્યા છે, દિલ્હીમાં પણ દંગા થયા હતા. તો તમારા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં થતા દંગાઓ તમે મહિનાઓ સુધી ચાલવા દો છો, તમે એને રોકી નથી શકતા, તમે પુલવામા નથી રોકી શકતા, તમે ચાઇના અંદર ઘૂસી જાય છે અને 20 સૈનિકોને અહીંયા આપણને શહીદ કરીને જતા રહે છે એ નથી રોકી શકતા, અને તમે એમ કહો છો કે અમે વિશ્વ યુદ્ધ રોકી દીધું, તમે જે કહ્યું એનું યુદ્ધ અમે રોકાઈ દીધું. એટલે મેં કહ્યું ને કે જુમલાની સરકાર છે, જુમલા એટલે તમે યુદ્ધ સાબિત કર્યું કે જુમલો છે. એટલે યુદ્ધ રોકાય એ વસ્તુ ખોટી હતી. કોણે રોક્યું? મને તો કોઈ એના સમાચાર મળ્યા નથી વર્લ્ડમાં કે કોઈ દેશના નેતાએ જયશંકર ખુદ કહ્યા છે કે મોદીજીએ જયશંકર ફોન ને? કર્યો અને યુદ્ધ રોકાઈ ગયું. અચ્છા, અને અમેરિકાના નેતાએ એવું કહ્યું કે નરેન્દ્ર મોદીને કારણે યુદ્ધ રોકાઈ ગયું એવું? રશિયાના નેતાએ કહ્યું જેનું યુદ્ધ ચાલી રહ્યું છે એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને કારણે અરે યુદ્ધ રોકાયું? જયશંકર વિદેશ મંત્રી છે આપણા, એમને કહ્યું. જયશંકર વિશે તો એ મેં ખોટા- કહ્યું કે જયશંકર તો એવું બોલ્યા છે કે ચાઇનાની ઇકોનોમી આપણા કરતા મોટી છે તો આપણે ચાઇના સામે કેવી રીતે લડી શકીએ, પરંતુ આ જ કોંગ્રેસ જેને આ લોકો બદનામ કરી રહ્યા છે કે 65 વર્ષમાં કોંગ્રેસોએ દેશને લૂંટી લીધો, એ જ કોંગ્રેસોએ 1947 ની અંદર 200 વર્ષથી ભારત દેશની અંદર ઘૂસી ગયેલા સૌથી એડ્યુકેટેડ, હાઈલી એડ્યુકેટેડ અને સૌથી હાઈલી ટેકનોલોજી વાળા, શસ્ત્ર સરંજામ વાળા કે એક ગોળી મારો ને ઉડાડી દે એ લોકોની સામે 32 વર્ષ લડીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એમને આ દેશની બહાર ખદેડી નાખ્યા, અને પછી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા આ જ પાર્ટીના માણસે કરી. એ આખો દેશ જાણે છે. એટલે તમારી તાકાત કદાચ ચાઇનાની સામે લડવાની નથી, તમારી તાકાત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સામે પણ રહીને દેશમાં એમને મદદ કરવાની નથી. તમારે માત્ર ને માત્ર એ વખતે પણ અંગ્રેજોની ગુલામી કરવાની હતી, એમનું પેન્શન લેવાનું હતું, એમની માફી માંગવાની હતી, એમની મુખબીરી કરવાની હતી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આંદોલનોને કચડી નાખવાના હતા અને ભારતના લોકોને અંગ્રેજોની ફૌજમાં તમારે એમને સામેલ કરાવવાના. કોને પેન્શન કોને લીધું? હમણાં કોની ફિલ્મ રિલીઝ થઈ? કોની થઈ જે ચાલી નહીં? આ સંઘીઓના સામ્રાજ્યમાં જે સંઘીઓના એમ કે છે કે અમારા 10 લાખ કે 10 કરોડ કાર્યકર્તાઓ છે, જે સંઘીઓ એવું કે છે કે અમે લોકો વર્લ્ડની રિચેસ્ટ પાર્ટી થઈ ગયા છે બહુ ઓછા સમયમાં, જે પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એમના પપેટ્સ કંગના રણૌત જેવા લોકો એ નેતાની કાલકોઠરીમાં જાય છે, ત્યાં બેસે છે, એમના ફોટાની સામે રડે છે, અગરબત્તીઓ કરે છે, પૂજા કરે છે, ફૂલહાર ચડાવે છે, અને એ નેતાનું જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે આજે દેશમાં, નામ લેતા કેમ ડરો છો? નામ કોણ? કયા નેતા? હું સાવરકર સાહેબની વાત કરું છું. એ તો વીર છે, વીર સાવરકર. શું સાવરકર? તમે વીર કહો છો એ તમારી માન્યતા છે. અરે લોકો વીર કહે છે, પણ એ તો એ લોકો કહે છે ને. તમારી દ્રષ્ટિમાં સાવરકર વીર નથી, સ્વતંત્ર સેનાની છે. એ એમના માટે વીર સાવરકર છે કદાચ, એમના માટે. તો એ વીર સાવરકરની આ લોકો આજે ફિલ્મ જોવા કેમ નથી જઈ રહ્યા? જો એમના સૌથી મોટા નેતા છે, એ નેતાને એમણે મરણોપરાંત ભારત રત્ન આપવો છે, એમને પોતાના રાષ્ટ્રપિતા તરીકે ઘોષિત કરવા છે, તો આજે જ્યારે એમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો આ દેશની સૌથી રિચેસ્ટ પાર્ટી, સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી, હાઈએસ્ટ સ્ટેટની અંદર એમની સરકારો ડબલ એન્જિનની હોવા છતાં પણ કેમ એમનો એક કાર્યકર્તા પોતાના નેતાના માટે ટેક્સ ફ્રી ફિલ્મની અંદર 40-50 રૂપિયાની ટિકિટ હશે, એ 40-50 રૂપિયા પણ નથી ખરીદીને પોતાના નેતાની જોવાની ફિલ્મ જોવા જતો. આજે 20 દિવસ, એક મહિનો થઈ ગયો, માંડ ગણીને 18 કરોડ રૂપિયા ફિલ્મ કમાય છે કે 20 કરોડ રૂપિયા કમાય છે. તો આ 140 કરોડનો તમારો પરિવાર છે, એ 140 કરોડમાંથી આટલા જ લોકો તમારા નેતાની ફિલ્મ જોવા ગયા. તમે પોતે પણ ના ગયા. આજે તમે ચૂંટણીમાં વ્યસ્ત છો. જે કંગના રણૌત સાવરકરની કાળકોઠરીમાં જઈને નાટક કરતી હતી, ફોટા પડાવતી હતી, એ કેમ આજે સાવરકરની ફિલ્મ જોઈને એમ નથી કહેતી કે જોરદાર ફિલ્મ બનાવી છે?